દિયોદર તાલુકાના સડાદર ગામે આજે એક ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યાના મુદ્દે અત્યંત કડક સંદેશ આપ્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ગુજરાતમાં ગૌ હત્યા કરનારાઓને શોધીને જેલમાં નાખવામાં આવશે અને એવી સજા કરાશે કે ભવિષ્યમાં કોઈ આવું કરવાનો વિચાર પણ નહીં કરી શકે। સંઘવીએ જણાવ્યું કે ભારત દેશમાં સૌથી પહેલા ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો લાવનાર ગુજરાત સરકાર છે। આ પ્રસંગે તેમણે બનાસકાંઠા અને વાવ થરાદની પશુપાલક બહેનોની મહેનતને બિરદાવી હતી। બહેનો સાથેના સંવાદ દરમિયાન તેમણે મહિલા આરક્ષણ બિલનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા 33% મહિલા સાંસદ આરક્ષણ બિલ અંગે બહેનોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો। હર્ષ સંઘવીએ ઉમેર્યું છે કે જે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેમની સામે મહિલાઓમાં ભારે આક્રોશ છે। આ સંમેલને આગામી ચૂંટણી પૂર્વે મહિલા શક્તિનો પરિચય કરાવ્યો છે। આ એક ગૌ હત્યારાઓને હું સીધા કરીને રહીશ। આમને માત્ર જેલ મોકલવા પૂરતું નહીં, અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા, તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા આપવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે અને આવા જ અનેક ગૌ હત્યારાઓને હજી મજબૂત સજા આપવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું કે ગુજરાતના એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની। તમે સૌ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવાય કે ના અપાવાય મને કહો। એને લાગતું હોય આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવી જોઈએ કે નહીં, તો મજબૂતમાં મજબૂત દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માંગે।